ખુશીનું કામ કરશે તો સેનાપતિ રક્તબે ઘણા સમયથી આ પૃથ્વી ઉપર દરેક રાજા મહારાજાઓને યુદ્ધ કરીને હું ઠીક કર્યો છું અને આજે હું પૃથ્વી પછી બન્યો છું માટે તમારું શું કહેવું? અરે મહારાજ મહિષાસુર હું થાય તો જમા કરજો બાપો પૃથ્વીપતિ બન્યા એ ન ભૂલો કે વૈકુંઠમાં વિષ્ણુએ મહિષાસુરને માર્યો હતો. હા સેનાપતિ, તમારી વાત કેવી સત્ય છે. માટે હું પણ મારા પિતાનું વહેર જરૂર લઈશ, પણ પ્રથમ
હું બ્રહ્માનું તપ કરી બ્રહ્માને પ્રસન્ન કરી અને અજય બનવાનું વરદાન મેળવીને આવું છું. ત્યાં સુધી આ રાજપાટ તમે સાંભળો. કચેરી દરખાસ્ત. અરે શાંતા શાંતા અઘોર વનની અંદર આવ્યો છું તો સાલ અહીં તપ કરવા બેસી જાઉં. ઓમ બ્રહ્માય નમઃ. 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 અરે આ મહિષાસુર ઘણા કાળથી તપ ધરી રહ્યો છે અને મારું બ્રહ્માસન પણ દોરવા લાગ્યું છે. તો લાવ એને પ્રગટ થઈને દર્શન આપો. અરે અસુર મહિષાસુર, તારું મન ગમતું ઈચ્છિત વરદાન માંગ્યું. અરે પ્રભુ, તમે જો મને પ્રસન્ન થયા હો તો મને અજય અને અમર બનાવો. અરે અસુર મહિષાસુર, આ યુગમાં કોઈ અમર થયું નથી અને થશે નહીં, માટે બીજું કોઈ વરદાન માંગ. પ્રભુ, તો હું કહું તે સાંભળો. આ પૃથ્વીની અંદર કોઈ પશુ પક્ષી નર વાનર કે કોઈ રાજા મહારાજાઓથી મારું મૃત્યુ ન થાય એવું મને વચન આપો. તથાસ્તુ, તમે કહેશો તેમ થશે. તો પ્રભુ, તમે મને વચન આપ્યું. હવે હું અજય અને અમર બની ગયો છું. કારણ કે મારાથી છે મને કોઈ પશુ પક્ષી નર વાનર ગાંધર્વથી મારું મૃત્યુ નહીં થાય. માટે હવે હું મારા પિતાનું વેર લેવા માટે દેવો ઉપર ચડાઈ કરું. અરે અસુર મહિષાસુર, મારા તપથી તું અભિમાની નહીં બનાય, માટે તું કોઈ બીજું વરદાન માંગ. અને તારું મોત તો જરૂર છે. ઇન્દ્ર, હું કોણ કે મહિષાસુરનો પુત્ર મહિષાસુર? તમે સર્વ દેવોએ મળીને મારા પિતાનો વેર કર્યો. યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. મારા પિતાનું વેર લેવા માટે આવ્યો છું.
માહી હે થોડા માહી ગોતી બગાડી હે તો સેનાપતિ રક્તભેદ આપણા આત્માને ઇન્દ્રાસન છોડીને ચાલ્યો ગયો છે. માટે હું ઇન્દ્રાસન ઉપર આપણો કબજો કરું અને હું ઇન્દ્રાસન ઉપર જઈને રાજ કરું છું. રાજા હિત કડો આપણા રાજમાંથી સારા એવા શિરતાઓ આપે અને વિદાય થાય. અરે રક્તભેદ આપણા આત્માની સર્જી ગયેલ ઇન્દ્ર ઘણા સમયથી હજી ક્યાંય થતો નથી. તો એ સુપાઈ સતા નથી કે આ વૈકુંઠની અંદર વિષ્ણુને શરણાઈ જરૂર જોવે છે. તો ચાલો વૈકુંઠ ઉપર શરણાઈ કરવાની તૈયારી.